હોકો રેસ્ટોરન્ટમાં આગ લાગી રિલીફ રોડ 4 રસ્તા નજીક આ બનાવ બન્યો છે। ફાયર વિભાગે આગ પર હાલ કાબુ મેળવી લીધો છે। રેસ્ટોરન્ટની બાજુના ફ્લેટમાં ગેસના 9 સિલિન્ડર 500 થી પણ વધુ લોકો રહે છે ફ્લેટમાં, જેને લઈને મોટી દુર્ઘટના સર્જાતા બચી છે। અમદાવાદ શહેરમાં રિલીફ રોડ પર 4 રસ્તા પર આવેલી આ હોકો રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી હતી। બાજુના ફ્લેટમાં તેમના 9 બાટલા મૂક્યા હતા અને ત્યાં 500 થી પણ વધુ લોકો વસવાટ કરે છે। જો કે હાલ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે કારણ કે એક તરફ રહેણાંક વિસ્તાર છે, ફ્લેટમાં 500 થી પણ વધુ લોકોની વસ્તી છે અને એ જ ફ્લેટમાં 9 બાટલા તેઓ રેસ્ટોરન્ટે રાખ્યા હતા। જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ? અનેક સવાલ છે। જો કે હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે।